અમારું ઘણું મોટું ગ્રુપ, પણ અમે 6 જણા અંગત, એમાં 4 અમે એક પાલમાં. તો અમે બુદ્ધિનું પ્રદર્શન એવું કર્યું હતું, તમે નહોતા આવ્યા 2008માં, તમે 2012માં આવ્યા. માનો કે યાત્રા 10 તારીખથી ચાલુ થતી હોય તો આપણે 8મી કે 9 તો 1-2 દી રહેવા માટે ત્યાં ધર્મશાળામાં તો તમારે બુક કરાવવું પડે. અમને તેમ કે સીધું પાલમાં જ, એટલે અમે તો કાંઈ વ્યવસાય ન કરી. પણ ત્યાં ઉતરા એટલે ઓલા ત્યારે આ સંપર્ક ક્રાંતિ નહોતી, રાતના 2 વાગે તમને ઉતારે. મેં ઓલાને કીધું ક્યાં પાલ ક્યાં પડ્યા છે? મને કે હજી બહાર. મેં હવે ત્યાં તો લેન્ડલાઇન એ ઓછા, અરે લેન્ડલાઇન ઓલા ફોન ઓછા. મેં તો ફોન કર્યો 2-3 ને. મને કે ઈલાબેન 2 દી તો અહીં રહેવાનું, પછી શોભાયાત્રા નીકળશે, વિશ્રામ ઘાટે નિયમ લેવાશે, યમુનાજીનો દોરો બાંધશે, પછી અંતર્ગૃહી પરિક્રમા થશે મથુરાની, અને એ પરિક્રમા થઈ ગયા પછી પાલમાં જવાનું. ત્યાં હોળી તો એ કે બધાય પોતાની વ્યવસ્થા કરી જોઈએ, પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તો આ ઉર્મિલાબેન જૂઠાણી, મેં કીધું મારે શું કરવું? કંઈ નથી કરવું, હાલ અહીંયા રૂમની વ્યવસ્થા કરી દો. મેં કીધું અમે 4-6 ભાઈ થઈ જશે, ચાલ ને તું તારે. ભગવદીઓ આને જ કહેવાય. મને કે માનો કે 2 વધુ છે, અમે 2 જ જણા છે, અમારા રૂમમાં તું આવતી રહેજે. તું એણે જ્યાં ઉતરા તેનું નામ નહીં દઉં, જ્યાં તમને પગ મૂકવાની જગ્યા ન હોય એટલી સુંદર ધર્મશાળા અમારી વ્યવસ્થા કરી દીધી, જમવાની રહેવાની બધી. પછી જે પાસે લઈ ગયા હશે કે આ ઈલાબેનને પૂછો એને હું કર્યું હતું, જે ખડખડાટ હસી ગયા. તો પહેલી વાર જતા હોય તો આ બધા અનુભવ અત્યારે મને તમારા બધા શેર કરવાની કેવી મજા આવે છે, કે હું કેવી બોતડી હતી, હજી છું. પણ વ્રજનો એક આનંદ જુદો છે. પછી તો ત્યાં બધું મજાની, પહેલે દિવસે મથુરામાં જ સુંદર જમણવારી, શોભાયાત્રા, નિયમ લેવડાવ્યા, આંતરગૃહી કરી, પછી બધાને પાલ નંબર આપ્યા, સિક્કા આપ્યા, બધાને ગળામાં ભરાવાના કાર્ડ આપ્યા કે 40 દિવસ કોઈ તકલીફ ના પડી. તો શરૂઆતમાં તો જે પહેલી વાર આવે છે એના મનમાં ઘણા સંશયો છે. કાંઈ ન રાખતા, તમારું ને મારું ધ્યાન રાખવાવાળા આપણે પિયર જઈએ જ, મહારાણીમાં બેઠા છે. વલ્લભ, વનમાળી, વિરજા, વ્રજવાસી, શું કામ મૂંઝાવાને? જાશું એટલે બધી જ વ્યવસ્થા થઈ જવાની છે. હવે વાત શેની કરતા હતા, હું તો ક્યાં ને ક્યાં પહોંચી જાઉં મને ખબર ન પડે પાછી. તો વ્રજમાં તો તમે ગમે ત્યારે જાઓ. ઘણા તો એકલાય આવે છે, મને મળવા આવે. હું કહું, મને કે મનમાં ઠાકોરજી એકલી નથી હો. એક બેન બાલકૃષ્ણમાં કે ક્યાંક ઉતરાતા હતા, મેં કીધું મને કે આવું મળવા. મેં તમે 2 જ જણા? મને કે ના, હું મારા ઠાકોરજી 2. મારા મિસ્ટર સબબંદર કે વ્યાપારી, એ કે તારી બધી વ્યવસ્થા કરી દો. તો મેં જો ઠાકોરજીની, એ કે ઠાકોરજી મારી વ્યવસ્થા કરે છે, હું ઠાકોરજીને નથી કરતી. અહીંયા એક રૂમ છે ઈલાબેન, એમાં બધી જ વ્યવસ્થા છે. ભોગ ધરાવી, આનંદ કરી અને સાંજે આરતીમાં જાઓ ગિરિરાજ બાવાની. પછી રાતના ત્યાં ચરણ ચાપીને 10, સાડા 10, 11 આવો. બપોરનું બધું ધરાવેલું હોય, લઈ લો. એટલે
મારે કહેવાના છે, વ્રજમાં કોઈને કેમ બીક નથી. આપણે બીજે એકલા ન જાય. મુંબઈ જાય, હું ને તમે તો ન જાય. અહીંયા 80 વર્ષના માજી એકલા આવે. અહીંયા વ્રજવાસીઓ વ્યવસાય કરી દે અને તમારું ધ્યાન નહીં રાખે. એક નાની વાત, એક વાણિયો હતો. હવે એને હીરાનો વેપાર. કાચા હીરા લેવાના, પાકા કરી દેવાના, પુષ્કળ કમાય. હવે ભગવાને એને દીકરો આપ્યો ઘણા વર્ષ. આજની તારીખમાં એ દીકરાને બધા મોઢે જ ચડાવતા હોય અને દીકરીઓ પોતાનું કરી જ લેતી હોય એટલે આગળ વધે. અત્યારે જુઓ દીકરીઓ કેટલી આગળ છે. એટલે લાડકોડથી ઉછેરે. શેઠાણી ઘણી વાર કહે આપણે કાંઈ ભગવત નામ લેતા ના. એ કે તો લે ને, પણ પછી કોઈ આવે એ કે હા રામાયણ તો ઘરમાં રાખવા જ જોઈએ. શેઠાણી કે કયો શેઠને? શેઠ કે લઈ લ્યો. કેટલા પૈસા? શેઠાણી કે લે રામાયણ લીધા. એ કે શેઠાણી પૂજા કરો. એ કે આ તો ઉઘડી ગયા શેઠ તો જો સવારના પૂરમાં પૂજા ને શેઠાણી તો કંકુ ને ચોખા ને આરતી ને ભોગ ધરવાનું લઈ આવવાને. શેઠ આવ્યાનો ઓલો છોકરો આવ્યો, મુનિમજી આવ્યા ને શેઠ કે પેલી વાર ઘરમાં જુઓ રામાયણ આવ્યા છે કે. પછી સાંજ પડી. શેઠાણી કે હાલો ભાઈ એક પાનું રોજ વાંચવું જોઈએ. એ કે પૂજા કરવા માટે જ, વાંચવા માટે થોડા જ. શેઠાણીએ બહુ સમજાયું તો કે સારું 2 દી પછી વિચાર કરીને કહીશ. આમ કરતાં વરસ થયો. શેઠાણી બિચારા ભણેલા નહીં. 2-4 દી અઠવાડિયું થાય. શેઠ એક પાનું તો વિચાર કરીને કહીશ કીધું ને. પેલાના જમાનામાં પતિની સામે પત્ની બોલી નહોતી શકે. એમાં એક સાધુ મહાત્મા બહાર આવ્યા. શેઠને કે ભોજનની વ્યવસ્થા થઈ શકશે? શેઠાણી કે હા તૈયાર જ છે, બોલાવો. શેઠ કે ચલો એક પુણ્યનું કામ. એટલે એનો દીકરો તો 20-22 વર્ષનો થઈ ગયો હતો. એટલે એના હાથમાં ઓલા કાચા હીરામાંથી પાક્કા થઈ ગયેલા 4-5 હીરાનું લાલ કાગળમાં બાંધેલું પેકેટ હતું. એટલે એણે એ ટેબલ ઉપર મૂકી દીધું. માએ બૂમ પાડી, જો સાધુ મહાત્મા આવ્યા, આવ દર્શન કર. બોલો એ પેકેટ મૂકીને દોડ્યું. શેઠે એને બોલાવ્યા, જમાડ્યા. પછી કે થોડી વાર આરામ વિશ્રામ કરીને નીકળો. તડકો હા મહારાજ સાંજે ભોજન કે ના. સાધુ તો ચલતા ભલા, એકવાર તમારે ત્યાં લીધું હવે એક જ વાર લેવાય, કારણ કે આ શરીરને ભગવત નામ લેવા માટે ટકાવી રાખવું છે. સાંજ પડી એટલે શેઠે કીધું તમે આ રૂમમાં રહ્યો. સાંજે શેઠાણી ચા બનાવી દે. એટલે કે હું કાંઈ નથી લેતો, પાણી બપોરે લઈ લીધો, કશું જ નહીં. છોકરાને લઈને શેઠ ગયા પેઢીએ. ઓલું પેકેટ પડ્યું રહ્યું ત્યાં, રિયલ ડાયમંડ. સાધુ મહારાજ તો નીકળી ગયા. રાતના શેઠ આવ્યા. લાલા તું ઓલા શેઠને પેકેટ દઈ આવ્યો તો સાચા હીરાનું? પૈસા લાવ્યો છે? એ કે મેં ટેબલ પર જ મૂક્યું હતું. બાએ બોમ્બ પાડી એટલે દોડતો ગયો. આખું ઘર ખાંગું કર્યું, ક્યાંય ન મળ્યો. દીકરાએ કીધું બાપા ગમે એવા સાધુ હોય જુઓ, લક્ષ્મી જોઈને ભલભલાનું મન ચડાવી નારીએ નહીં. શેઠ કે ચલો
બધાય ગોઈતો તોય મળ્યો નહીં. હવે દીકરો નવી પેઢીનો એટલે બોલવા માંડ્યો, સાધુ સંતોને ઘરમાં ઘાલો છો, કાંઈ જોતા નથી, નામ ને તેમ. શેઠાણી મનમાં બહુ ભગવતી અને એના માટે ઠાકોરજી એટલે લીજાન. મારા પ્રભુ તું આ કસોટી ન કર. આ બે જણા એક તો માનતા નથી ને વળી પાછા આવું થયું. સાધુ મહારાજ જે બીજી વાર આપણા ઘરનું અન્ન નથી લેતા, ચાની ના પાડી, એ શું આ હીરા લઈ જાય? ના. એને શેઠ કે બેસો છાના મના, તમારામાં બુદ્ધિ જ નથી, જેને હોય એને જમાડો છો ને આમ. છોકરો કે હું કોઈને ઘરમાં નહીં આવવા દે. વરસ્યું એ જ દિવસ, એ જ તિથિ, એ જ વાર સાધુ મહાત્માએ આવીને કીધું, ભોજનની વ્યવસ્થા થઈ શકશે? શેઠ કે આજ તો અંદર લઉં, ખવડાવું ને પછી બરાબર. હા હા મહારાજ, આવો આવો આવો. જયમાં સાંજ સુધી અહીંયા કે મહારાજ આ વખતે તમારો મેળ નહીં પડે હો. ગઈ વખતે તો હીરાનો મેળ પડી ગયો તો આ વખતે. એ કે શેની વાત કરો શેઠ? છોકરો કે અહીંયા હીરા પડ્યા હતા ને 4 લાલ કાગળમાં. લક્ષ્મી જોઈને ભલભલા ચલિત થઈ જાય. તમારા આ ભગવા કપડાને લઈ જવા તમે લઈ ગયા હતા? શેઠાણી બોલ્યા, લઈ ગયા હોય તો ફરી વાર આવે નહીં. શેઠ કે બેસ બુદ્ધિ વગરની. બધાએ બોલી લીધું. સાધુ મહારાજ કે હવે જવાબ આપું? કેમ પાછા લાવ્યા છો? વેચી મેળવ્યો હોય તો ભગવા હું કેમ પહેર્યા છે? સંસાર માંડો ને. સાધુ મહારાજ કે હવે જવાબ આપું? બોલો. છોકરો કે ભાઈ તે એ 4 રિયલ ડાયમંડ અહીંયા મૂકીને ગયો તો, તમે બધા ગયા ને હું સૂઈ ગયો, હાથ મોઢું ધોયું. હું બીજી વાર પાણી પીતો નથી. આજે બપોરે જે મધુકરીમાં મળ્યું, જળ લીધું, એ બીજે દિવસે મધુકરી જ્યાં પણ કરું, પછી કોરો રોટલો મળે કે રોટલી દાળ ભાત શાક મળે કે ખાલી કાંઈ ન થયું હોય સહેજ મીઠું આપે. નીકળો ત્યારે મેં જોયું કે આ ડાયમંડ છે અને વાયરો બહુ આવે છે. વાયરો એટલે પવન આવતો હતો. પહેલાંના જમાનામાં ગામડામાં બારી બારણા ખુલ્લા ને ઓલું ડેલી બંધમાં. તો મને એમ થયું કે આ કાગળમાં આવા હીરા છે, વ્યવસ્થિત મૂકી દો. હવે તમે 2 પેઢીએ ગયા હતા, શેઠાણી મંદિરે ગયા હતા. નોકરને કહું ને એની દ્રષ્ટિ ફરી જાય તો, એટલે મેં વિચાર કર્યો કોક એવી જગ્યાએ મૂકવું કે જ્યાં શેઠની, છોકરાની અને શેઠાણી બાની નજર પડ્યા વિના રહીને. બોલો ને હવે ક્યાં છે કે તમે રોજ ભાગવતજી કે રામાયણ અહીંયા છે 2, તો ભાગવતજીની અંદર આ હીરાને મૂકી દીધા કે તમે જ્યારે ભાગવત કે રામાયણ લેશો વાંચવા તો આ હીરા તમારા હાથમાં આવશે. ખોયલું ભાગવતજી કે રામાયણ, હીરા એમને માતા. શેઠે પગ પકડી લીધા. છોકરો ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા. શેઠે કહ્યું, શેઠાણીએ સ્પષ્ટ કહ્યું, સાધુ મહારાજ એવા હતા જ ને જે બીજી વાર જળ ન લે, એ આ કપડામાં હીરા લઈ જાય. પણ અમારી બુદ્ધિમાં લક્ષ્મીની ચંચળતા હતી. લક્ષ્મી 4 પ્રકારની: લક્ષ્મી, સુલક્ષ્મી, કુલક્ષ્મી અને અલક્ષ્મી. જે આપણે બધી લક્ષ્મીનો ઉપયોગ અત્યારે ઘરમાં કે બહાર કે લેવડ દેવડમાં કરીએ. લક્ષ્મી. અલક્ષ્મી બેંકમાં ફિક્સ હોય, લીલામાં પહોંચી જાય, એનો કાંઈ ઉપયોગ ન થાય. અલક્ષ્મી. કુલક્ષ્મી દારૂ ને જુગાર ને નોનવેજ ને આ બધામાં જાય, એ કુલક્ષ્મી. અને સુલક્ષ્મી
જે સારામાં જ વપરાય. તો શેઠાણીએ સ્પષ્ટ કહ્યું હતું, સુલક્ષ્મી છે એટલે ઘરમાં જ છે, સાધુ મહારાજ લઈને જાય નહીં. તમે એક વર્ષથી ભાગવત કે રામાયણ જોયું જ નથી? શેઠ કે અમે પૂજા કરવા લેવા છે. તમે જ્યારે ભાગવત કે રામાયણ, ગીતાજી વાંચન કરો છો, એ જ એની પૂજા છે, એની શબ્દ પૂજા છે, એની નામ પૂજા છે. ઓલી પૂજા તો તમે ખાલી બહારથી કરો, અંદર શું છે ખબર પડતી નથી. પૂજા બે જાતની, બાહ્ય પૂજા અને આંતરિક પૂજા. તમે જ્યાં ચોખા કંકુ ચડાવો એ બાહ્ય પૂજા, અને રોજ વાંચીને એમાં આપેલા સિદ્ધાંતો, એમાં આપેલી ઠાકોરજીની લીલાઓ, એમાં આપેલા નામ, રૂપ, ધર્મ, ગુણ, આ બધું એક એક વસ્તુ વાંચતા વાંચતા શબ્દ દ્વારા, નામ દ્વારા એ પ્રભુનું સ્વરૂપ તમારા હૃદયમાં સ્થિર થઈ જાય. આ તમારી શબ્દ સેવા, અને આ શબ્દ સેવા દ્વારા જ ભાગવત, ગીતાજી કે રામચરિતમાનસ તમારા ઉપર પ્રસન્ન થયા વિના રહે નહીં. રામના નામે પથરા તરે, પણ રામ નાખે તો ન તરે. નામનો મહિમા. ભાગવતમાં અજામિલનો પ્રસંગ, દીકરાનું નામ નારાયણ. છેલ્લે નારાયણ દીકરાને બોલાવ્યો, પ્રભુ કે ના, મને બોલાવ્યો. વિષ્ણુદૂતોય આવ્યા અને યમદૂતોય આવ્યા. યમદૂતો કે આણે આટલા પાપ કર્યા ને તમે આવ્યા છો? એ કે અમને ધર્મરાજાએ કહ્યું. બે પૂછ્યું શું કરીએ? ધર્મરાજા કે આપણે યમદૂતો પાછા આવતા રહ્યો. યમરાજા કે, ધર્મરાજા કે અમારો જ છે આ કેસ. તો નામ તમે જો, કેશવ કીર્તન કલો, કળિયુગમાં ખાલી ઠાકોરજી નામ લ્યો, આપણે એ જ નથી લઈ શકતા. આપણે જેટલી વાર મોબાઈલ ખોલીએ એટલી વાર ખાલી ખોલતા શ્રી કૃષ્ણ શરણમમ બોલો ને તોય મારા વાલા 108 વાર થઈ જાય. ઓલો હિરણ્યાક્ષેપુ પાછો આવ્યો તો તપ કરતો, કયા ધુએ પૂછ્યું કે કાં પાછા આવ્યા? એ કે તપ કરવા બેઠો ને એક સુખદેવજી આવીને બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એ કે શું બોલે? કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એમ કરતાં સાંજે બેડરૂમમાં લઈ ગયા, પૂછ્યું. એ કે તમે બોલો છો હું મને સમજાતું ને. એ કે ઓમ નમો ભગવતે વાસુદેવ. એ કે શું બોલતા હતા? એ કે હા. એને આવું આવડતું હતું? એ કે શું આવડતું હતું? એ ઓમ નમો ભગ. એમ કરતાં 108 વાર બોલ્યા, અને સંભોગ દ્વારા પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું. તો અસુરના ઘરે પ્રહલાદજી સુર દેવતા, દેવ કરતાં વધુ વહેલા આવ્યા. તો આપણે બધા પર્સનલ નામ લ્યો ને એક બાજુ બેસો ને, તમે અહીંયા એમ કે આસન ને પૂર્વ બાજુ બેસો ને આવી મુદ્રા, આપણા વલ્લભે કાંઈ એવું કહ્યું જ નથી. એને ખબર હતી આ કળિયુગમાં મારો જીવ, આ બધું નહીં. કોઈ પણ અવસ્થામાં તું સતત શ્રી કૃષ્ણ શરણમમ બોલ, બસ. આનાથી બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે ધર્મમાંય દેખાદેખી કરીએ છીએ. આપણો અંતરાત્મા કેમ કરે? ઓલાએ આમ કર્યું તો હું આનાથી વધુ. પહેલાંની નાની લીટી ન કરાય, આપણી જ મોટી લીટી કરાય. પણ એટલી બધી દેખાદેખી, એટલી બધી. પેલા એક શાસ્ત્રીજી હતા,